શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 30 સપ્ટેમ્બર 2024 સોમવારના દિવસે આવતી ભાદરવા માસના વદ પક્ષની 13મી તિથિ સોમ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પિતૃપક્ષમાં આવનાર આ તિથિ છે ભગવાન મહાદેવની પ્રિય એવી તિથિ, એટલે ત્રયોદશી પ્રદોષની તિથિ. સોમવાર આવે છે એટલે ઉત્તમમાં ઉત્તમ ભગવાન મહાદેવની પ્રિય તિથિ, પ્રિય વાર માટે આજે ભગવાન સોમનાથની પૂજાનું મહત્ત્વ અલગ જ છે. સવાર સાંજ ભગવાન મહાદેવની પૂજા થાય છે. પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા કરવાથી આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે. એવી આ શુભ અને મંગલકારી તિથિ એટલા માટે પણ વધુ ફળ આપનાર થાય છે, કારણ કે અત્યારે પિતૃપક્ષ દરમિયાન આ તિથિ આવી છે. ત્યારે આપણે મહાદેવની કૃપાની સાથે પિતૃનું તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ પણ કરીએ છીએ, જે સીધું જ પિતૃ સુધી પહોંચે છે. આપણા પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે, કારણ કે દેવોના દેવ મહાદેવ સર્વ મોટામાં મોટા પિતૃ છે, ભૂતનાથ છે. અંત સમયે દરેક જીવને જ્યાં જવાનું છે તે ઠેકાણું છે ભગવાન મહાદેવ. અને એ મહાદેવની પ્રિય તિથિ એટલે આ પ્રદોષનું વ્રત. સૌપ્રથમ આપણે આ પ્રદોષની તિથિ વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસના કૃષ્ણ પક્ષની 13મી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 29 સપ્ટેમ્બર 2024 સાંજે લગભગ 4:40. જે આ તિથિ પૂર્ણ થાય છે 30 સપ્ટેમ્બર 2024 સાંજે લગભગ 7:30 વાગ્યે. આમ જોઈ તો પ્રદોષનું વ્રત તે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજાનો મહિમા બતાવે છે, અને એટલા માટે પ્રદોષની તિથિ 2 દિવસ પડે છે એમ પણ કહી શકાય. આજે પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. પ્રદોષ કાળમાં ભગવાન શિવજીની પૂજાનો સમય છે સાંજે લગભગ 6 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી. ત્રયોદશી અર્થાત પ્રદોષની તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં. બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી ભોળાનાથ છે. આ દિવસે ભગવાન મહાદેવની વિધિ વિધાનથી પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. પ્રદોષનું વ્રત 1 દિવસનું જ હોય છે. આજે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવ નટરાજના રૂપમાં ભક્તોને દર્શન આપે છે, નૃત્ય કરે છે કૈલાસ પર્વત ઉપર. માટે પ્રદોષ વ્રતમાં નટરાજ સ્વરૂપ પ્રભુ મહાદેવની પૂજા અર્ચના કરવાનું વિધાન છે. અને સોમવાર તો ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે, એટલા માટે સોમ પ્રદોષનો મહિમા ઘણો કહેવાનો છે. મહિનામાં 2 વખત પ્રદોષની તિથિ આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં. બંને તિથિનું મહત્વ ઘણું છે. ભગવાન દેવોના દેવ મહાદેવને રીઝવવાનો સર્વશ્રેષ્ઠ અવસર કે દિવસ હોય, વ્રત હોય તો તે છે આ 13મી તિથિ, જે પ્રભુને અત્યંત પ્રિય છે. 13મી તિથિ જે વારે 7 વાર પ્રમાણે આવતી હોય એ પ્રમાણે અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. એમાંય ખાસ કરીને જ્યારે સોમવાર આવે અને 13મી તિથિ હોય એટલે તો કહેવું શું, સોનામાં સુગંધ પડી જાય છે. સોમવાર કે જે ભગવાન ભોળાનાથને સમર્પિત વાર છે, સોમનાથનો વાર છે, ચંદ્રદેવને સમર્પિત આ વાર છે. ત્યારે પ્રદોષની તિથિ પણ સંયોગથી આવે છે. જે ભક્તો પ્રદોષના વ્રતની શરૂઆત કરવા માંગે છે તેઓ માટે પણ આ સોમ પ્રદોષનું વ્રત ઉત્તમ છે. આજથી શરૂઆત કરે. હિન્દુ ધર્મમાં પ્રદોષના વ્રતનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા થાય છે. ઘેરે પણ પૂજા કરી શકાય છે અને શિવાલયમાં જઈને પણ પૂજા કરી શકાય છે. વ્રતનો સંકલ્પ કરાય છે. વ્રત એક ટાઈમ ભોજન લઈને અથવા ઉપવાસ કરી શકાય છે. ભોજન હંમેશા સાંજે સંધ્યા સમયે જ્યારે પ્રદોષ કાળ હોય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી લઈ શકાય છે.
પરિવારની ઉન્નતિ અર્થે આજે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરાય છે. જીવનમાં આવતા દરેક પ્રકારના દુઃખથી છુટકારો પ્રાપ્ત કરવા માટે પણ આ પ્રદોષનું વ્રત ઉત્તમ છે. આ પ્રદોષ કાળમાં ભગવાન ભોળાનાથની પૂજા કરીને મંત્ર જાપ કરાય છે, પ્રભુને પ્રાર્થના કરાય છે. પોતાના જે દુઃખ દરિદ્રતા છે તેને દૂર કરવા માટે પ્રભુ હંમેશા ભક્તોની આજે પ્રાર્થના સાંભળે છે. પિતૃદોષ નિવારણ અર્થે પણ આ સોમ પ્રદોષનું વ્રત ઉત્તમ છે. આમ તો સોમવારે ભગવાન મહાદેવની પૂજા ભક્તો કરતા જ રહે છે અને પ્રદોષની તિથિ હોય તો કહેવું શું. ભગવાન મહાદેવની આજે જે ભક્તો પૂજા કરે છે તેને બેવડું ફળ પ્રાપ્ત થાય છે. 1000 ગણું ફળ પણ કહી શકાય છે. દાન પુણ્યનું ફળ, ગૌદાનનું ફળ, યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સોમ પ્રદોષના દિવસે પિતૃદોષને દૂર કરવા માટે વ્યક્તિ બધી પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે એ માટે શિવ કૃપા આવશ્યક છે. તો સોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની વિવિધ રીતે પૂજન થાય, સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આર્થિક લાભની તથા ઉન્નતિની પ્રાપ્તિ થાય છે. સોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અક્ષત મધ અર્પિત કરવાથી કાર્યમાં સફળતા મળે છે. પિતૃદોષથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આ દિવસે શિવલિંગ પર કાળા તલ અર્પિત કરાય છે. પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. સુખ સમૃદ્ધિ આવે છે, બાધા દૂર થાય છે. કર્જમાંથી મુક્તિ અર્થે આ સોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની પૂજા ફળથી કરાય છે, જે સિઝનના ફળ છે. અને બિલ્વપત્ર ખાસ વિવાહમાં આવેલી બાધાઓ પણ દૂર થાય છે. કુંડળીમાં ચંદ્ર દોષ હોય અથવા કોઈ પણ દોષ હોય તો પણ ભગવાન મહાદેવને પ્રિય એવું આ સોમ પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભક્તો સોમવારનું વ્રત પણ કરી શકે છે. કુંડળીમાં ચંદ્ર દોષ શાંત થાય છે. સફેદ વસ્તુનો ભોગ પ્રભુને લગાવી શકાય છે, જેમાં થાબડી છે, દૂધ છે, અક્ષત અને ખાસ કરીને જે ખીર છે ભગવાનને ઘણી પ્રિય છે. ખીરનો ભોગ લગાવી શકાય છે, દહીં ધરાવી શકાય છે. આ સફેદ વસ્તુ જે છે તે મહાદેવને સમર્પિત કરાય છે. ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે. ચંદ્ર સંબંધી દોષ હોય તો માનસિક અશાંતિ પણ રહે છે. માતા તરફથી સુખ પ્રાપ્ત થતું નથી. ત્યારે પણ ભગવાન મહાદેવનું શરણ લેવું જોઈએ. સોમવારનું વ્રત અથવા સોમ પ્રદોષનું વ્રત કરવું જોઈએ. વર્ષ દરમિયાન જેટલા પણ સોમ પ્રદોષ વ્રત આવે છે તે કરી શકાય છે. અથવા મહિનામાં જે 2 વખત પ્રદોષનું વ્રત આવે છે તે કરી શકાય છે. ચાહે કોઈ પણ વારે પ્રદોષનું વ્રત આવે, ભગવાન મહાદેવ તેમના સ્વામી છે. પ્રદોષનું વ્રત ઉત્તમ ફળ આપનારું છે. શાસ્ત્રમાં કહેવાનું છે કે જ્યારે ઘોર કષ્ટ પીડાથી યુક્ત મનુષ્યનું શરીર રહેશે, ઘોર કલયુગ આવશે, ત્યારે દેવોના દેવ મહાદેવનું વ્રત જ ફલદાયી રહેશે. એટલે કે પ્રદોષનું વ્રત છે, શિવરાત્રિ છે, તે ફળ આપનાર રહેશે. માટે પણ પ્રદોષનું વ્રત તે ઉત્તમમાં ઉત્તમ છે. આ પ્રદોષનું વ્રત કરવાથી 2 ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રદોષના વ્રતને લઈને એ પણ તથ્ય છે કે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે, અન્યાય અત્યાચાર વધશે, સ્વાર્થ ભાવ મનુષ્ય વચ્ચે વધશે, વ્યક્તિ સત્કર્મ કરવાનું છોડી દેશે અને નીચ કર્મ કરશે, ત્યારે ભગવાન મહાદેવની આરાધના કરીને ભક્તો પ્રદોષનું વ્રત કરે તો જન્મ જન્માંતરના ફેરામાંથી, ચક્કરમાંથી મોક્ષની પ્રાપ્તિ કરી શકશે. 7 વાર પ્રમાણે અલગ અલગ વારે જે પણ પ્રદોષની તિથિ આવે છે તેનું ફળ પણ આપણે જાણી લઈએ. રવિવારે જો પ્રદોષનું વ્રત આવતું હોય અને કોઈ શ્રદ્ધાપૂર્વક આ રવિવારના દિવસે પ્રદોષનું વ્રત કરે તો તે મનુષ્યને આયુમાં વૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે. સોમવારે જે પ્રદોષનું વ્રત આવે જેને સોમ પ્રદોષ કહેવાય છે, આ વ્રત રાખવાથી શારીરિક માનસિક આરોગ્યની પ્રાપ્તિ થાય છે, ઈચ્છાઓની પૂર્તિ થાય છે. મંગળવારે જે પ્રદોષની તિથિ આવે જેને ભૌમ પ્રદોષ વ્રત કહેવાય છે, આ દિવસે વ્રત રાખવાથી રોગો, ઋણ તથા કર્જમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય લાભની પણ પ્રાપ્તિ થાય છે. બુધવારે જે પ્રદોષનું વ્રત આવે છે તે વ્રત કરવાથી સતબુદ્ધિની પ્રાપ્તિ થાય છે, કામનાઓની પૂર્તિ થાય છે,
ચામડીના રોગ, કષ્ટ, પીડા હોય તેનું શમન થાય છે. ગુરુવારે જે પ્રદોષનું વ્રત આવે જેને ગુરુ પ્રદોષ કહેવાય છે. આ વ્રત કરવાથી શત્રુ બાધા દૂર થાય છે, જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે, પતિ પત્ની વચ્ચે સુખ સમૃદ્ધિ રહે છે, મનમેળ રહે છે જીવનમાં, અને ઘરમાં પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શુક્રવારે જે પ્રદોષનું વ્રત આવે જેને શુક્ર પ્રદોષ કહેવાય છે, દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. જે કાંઈ સુખ સમૃદ્ધિના સાધનો છે જીવનમાં, જે સાંસારિક માયા છે તેની પણ પ્રાપ્તિ થાય છે. સંતાનની પ્રાપ્તિ અર્થે શનિવારનું પ્રદોષનું વ્રત જેને શનિ પ્રદોષ કહેવાય છે તે ઉત્તમ ફળ આપનાર છે. આમ અલગ અલગ ઉદ્દેશ્યથી પણ ભક્તો વ્રત કરી શકે છે. આ વ્રત કરવાથી હંમેશા શુભ ફળમાં વૃદ્ધિ થતી રહે છે. હવે આપણે જાણી લઈએ કે પ્રદોષના વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ. જો 26 પ્રદોષનું વ્રત થઈ જાય ત્યારબાદ તેના પારણા કરાય છે. આ પારણામાં પણ સાદી સરળ રીતે પારણા કરવાના હોય છે, જેમાં ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે. જે રીતના આપણે પ્રદોષના વ્રતમાં કરીએ છીએ એ રીતે મંત્ર જાપ કરાય છે. યજ્ઞ યાગાદિ કરવા હોય, હોમ હવન તો કરી શકાય છે, જાતે પણ અથવા બ્રાહ્મણોને બોલાવીને. હવનમાં આહુતિમાં ખીર નખાય છે અને ભગવાન મહાદેવનો મંત્ર બોલીને સ્વાહા બોલાય છે. હવન સમાપ્ત થાય પછી ભગવાન મહાદેવની આરતી થાય છે, શાંતિ પાઠ થાય છે. અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવાય છે, સામર્થ્ય અનુસાર દક્ષિણા અપાય છે, અથવા તો મંદિરમાં જઈને પણ સીધું સામગ્રી આપી શકાય છે. આમ સાદી સરળ રીતે આ પ્રદોષના વ્રતના પારણા થઈ શકે છે. તો મિત્રો, આપણે સાંભળ્યું પ્રદોષ વ્રતના મુહૂર્ત વિશે, મહિમા વિશે, ઉપાય વિશે. હવે આપણે સાંભળીએ સોમ પ્રદોષની વ્રત કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક બ્રાહ્મણી રહેતા હતા. તેના પતિ સ્વર્ગસ્થ થયા. ત્યારબાદ તે પોતાના પુત્ર સાથે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા. ભિક્ષાટન કરતા સ્વયં પોતાના પુત્રનું તથા પોતે અન્ન જમી શકે એટલું પ્રાપ્ત કરી શકતા. એક દિવસની વાત છે, જ્યારે બ્રાહ્મણી ઘરે પાછા આવતા હતા ત્યારે રસ્તામાં તેને એક નાનો બાળક ઘાયલ અવસ્થામાં મળે છે. બ્રાહ્મણીને દયા આવી અને તે આ બાળકને પોતાને ઘેરે લાવી. તે બાળક બીજું કોઈ નહીં પરંતુ વિદર્ભ દેશના રાજકુમાર હતા. શત્રુ સૈનિકો દ્વારા રાજ્ય પર આક્રમણ થતાં પોતાના પિતા બંદી બન્યા. ત્યારબાદ તે બાળક અહીં તહીં ભટકતા ત્યાં પહોંચ્યો જ્યાં આ વિધવા બ્રાહ્મણીને મળ્યો. રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે બ્રાહ્મણીના ઘેરે રહેવા લાગ્યો. ત્યારે જ એક દિવસે અંશુમતી નામની ગંધર્વ કન્યા રાજકુમારને જુએ છે અને મોહિત થાય છે. બીજા દિવસે અંશુમતી પોતાના માતા પિતાને રાજકુમારની સાથે મળવા માટે લાવે છે. ત્યારે આ રાજકુમાર તેના માતા પિતાને પણ પસંદ આવે છે. થોડા દિવસ પછી અંશુમતી અને તેના માતા પિતાને ભગવાન શિવ સ્વપ્નમાં આદેશ આપે છે કે રાજકુમાર અને અંશુમતીનો વિવાહ કરવામાં આવે. ત્યારે અંશુમતીના માતા પિતાએ પણ આવું જ કર્યું. પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરી. ત્યારે તે વિધવા બ્રાહ્મણી પ્રદોષનું વ્રત કરતા. વ્રતના પ્રભાવથી ગંધર્વરાજની સેનાની સહાયતાથી રાજકુમાર વિદર્ભ દેશના શત્રુઓને ખદેડીને ત્યારબાદ પોતાના પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરે છે. આનંદપૂર્વક રહેવા લાગે છે. રાજકુમારે તે બ્રાહ્મણીના પુત્રને પ્રધાનમંત્રી બનાવ્યો. બ્રાહ્મણી તો પ્રદોષનું વ્રત કરે અને ભગવાન શિવની ભક્તિમાં લીન રહે માટે ભગવાન મહાદેવની કૃપાથી જ તેનો પુત્ર પ્રધાનમંત્રી બન્યો અને બધા હળી મળીને સાથે રહેવા લાગ્યા. આમ ગરીબ બ્રાહ્મણીનું ભાગ્ય ખુલ્યું પ્રદોષના વ્રતના પ્રભાવથી. હે ભગવાન મહાદેવ, જેવા તમે આ બ્રાહ્મણીને ફળ્યા, તેના સંતાનને ફળ્યા, એવા હે પ્રભુ આપની આ કથા કહેનાર, કથા સાંભળનાર, હે ભગવાન મહાદેવ પૂજા કરનાર સર્વને આપ ફળજો. આપના આશીર્વાદ ફળે. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો ભગવાન શક્તિપતિની જય.
તો મિત્રો આપણે સાંભળ્યું સોમ પ્રદોષની વ્રતકથા મહિમા મુહૂર્ત. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.